નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોના ઘણા અટકેલા કામો આજે ફરી શરૂ થશે. મંત્રણા દ્વારા પરિસ્થિતિઓને સંભાળાશે. તમને વ્યવસાય અને કારકિર્દીમાં સારો નાણાકીય લાભ મળશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વૃષભ રાશિના લોકોની જીવનશૈલી સુધરશે. જો તમે એકાગ્રતાથી કામ કરશો તો તમને ઉત્તમ પરિણામ મળશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોઈ સહકર્મી સાથે તમારો ઝઘડો થઈ શકે છે. ઘરની જરૂરિયાતોનું ધ્યાન રાખો. મિથુન રાશિના લોકોએ ઘરની જવાબદારીઓ સંભાળવી પડશે. નોકરીમાં અમુક પ્રકારના બદલાવ અંગે વિચારણા કરવામાં આવશે. પ્રેમ સંબંધોને લઈને પરિવારના સભ્યોનું વલણ સહકારભર્યું રહેશે. કર્ક રાશિના લોકોને આજે મિત્રો તરફથી ઘણી મદદ મળી શકે છે. ભવિષ્ય વિશે થોડી ચિંતા રહેશે. તબીબ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર ઘણું દબાણ હોઈ શકે છે. આજે તમે તમારા શોખ પૂરા કરવામાં સમય પસાર કરી શકો છો. સિંહ રાશિના લોકો આજે આનંદ અને ઉલ્લાસ સાથે સમય પસાર કરશે. ધંધામાં ધીમે ધીમે પ્રગતિ થવાની સંભાવના છે. વૈવાહિક સંબંધોમાં ઘણી ઉગ્રતા રહેશે. તમે તમારા જીવનસાથીની સલાહ લઈને વેપારમાં ઘણો નફો મેળવી શકો છો. કન્યા રાશિના લોકોના પરિવારમાં શુભ કાર્યોની રૂપરેખા બની શકે છે. કામ સમયસર ન થવાથી તણાવ વધી શકે છે. તમારે ખૂબ દોડવું પડશે, પરંતુ તમને આનાથી ચોક્કસપણે સકારાત્મક પરિણામ મળશે. નકારાત્મક લોકોથી અંતર રાખો. તુલા રાશિના લોકોના કાર્યસ્થળ પર તેમના કામની પ્રશંસા થશે. તમારા કાર્યસ્થળ પર તમારા વિભાગ અથવા ગ્રાહકો તરફથી તમને ભેટો મળવાની સંભાવના છે. તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. જો નવી નોકરી શોધી રહ્યા છો તો તમને એમાં સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ પૈસાની બાબતમાં આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય અને પૈસા વેડફશો નહીં. આત્મનિરીક્ષણમાં સમય પસાર કરો. તમારા પ્રિયજનો સાથે તમારું વર્તન સારું રાખો. ધન રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી ન કરો. લોકો તમારી સલાહને અનુસરશે. વેપારમાં નવા પ્રયોગો કરી શકશો, જેમાં તમને જલ્દી સફળતા મળી શકે છે. મકર રાશિના લોકોએ આજે રૂઢિચુસ્ત વિચારોથી દૂર રહેવું જોઈએ. એના કારણે લોકો તમારા વિશે ખોટો અભિપ્રાય પણ બનાવી શકે છે. તમે તમારી નોકરી બદલવા વિશે વિચારી શકો છો. અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ રહેશે. કુંભ રાશિના લોકો આજે ઓનલાઈન કોઈ મોટી મીટિંગમાં હાજરી આપી શકે છે. ભાગીદારીના કામ માટે સમય સારો છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને જોબ ટ્રાન્સફર અથવા વિભાગીય ફેરફારનો સામનો કરવો પડી શકે છે. મીન રાશિના લોકોએ આજે પારિવારિક બાબતોમાં બહારના લોકોના અભિપ્રાય ન લેવા. તમારા માટે ધીરજ અને સમજદારીથી કામ લેવું ખૂબ જ જરૂરી છે. આજે તમે સંભાળી શકો એટલું જ કામ કરો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.